રામ રામ બટા રામ, કેમ મજામાં? મજામાં મજામાં. આ કયું નગર છે? અહીંયા કોણ મહારાજા રાજ કરે છે? પિંગળગઢ નગર છે. શું વાત કરો છો? સાચી વાત કરું છું. એ આવો આવો દરબાર આ બાજુ આવો. અને પડિયાર રાજા રાજ કરે છે. એ ભૂરાભાઈ ઓલા મહેમાનને આ બાજુ લેતા આવો બધાને. પિંગળગઢ નગરી અને રાજા પડિયાર આયા રાજ કરે છે એમ ને? હા દાદા. આ બાજુ આવો બધાય. તો મહારાજાને જઈને કયો કોઈ ભૂદેવ રજવાડામાં આવવાની રજા માંગે છે. પૂછતાઓ જાઓ. આવા દો એમને અંદર. શું કીધું? લેતા હો ડેલામાં એમ કીધું. હું કીધું બાપુએ? ભૂદેવ હોય તો લેતા હો ડેલામાં આપડા. ભૂદેવ હોય તો ડેલામાં લેતા હો એમ. એટલે ડેલામાં લઈ લો એટલે ઓલા ખાંભડા વાળા ડેલામાં જોજો પાછો ડેલામાં લઈ જઈને ગમગમાવાનો નથી ને મને. લે મારા દીકરા કે ભૂદેવ હોય લઈ લો ડેલામાં કે કાઈ વાંધો નહીં હાલો ડેલામાં. હમણાં ખબર પાણી કેટલું ઊંડું છે. હે મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ બાપુ. આવો ભૂદેવ આવો. ક્યાંથી આવો છો? શા માટે આવી રહ્યા છો? શું કારણે પધારી રહ્યા છો ભૂદેવ? અરે મહારાજા હું આવું છું ઠેઠ પોકરણગઢ થી અને
આય લગ્ન જ આવ્યો છું આયા સુધી તે પોકરણ કરતી આવો છો જી મહારાજા અહીં સુધી ને આવી રહ્યા છો ભૂદેવ હા. તો કઈક કામે તો બધા રહ્યા છો આવ્યો છું કામે જ તે એ કામની વાત કહો પોકરણ ગઢ અમારે રાજા અજમલ અત્યારે રાજ કરે છે અને મારા રાજા અજમલના આંગણે માં ભગવતી જેવી માં ભેળિયા વાળી દીકરી ત્રણ દીકરી જેના આંગણે મારા બાપ મોટી થઈ રહી છે જેનું નામ છે લાસા લક્ષ્મી અને સગુણા એમાં દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગયા છે તો એનું વેવિશાળ માટે હું બાપુ રજવાડા રખડું છું ઈ વેવિશાળ માટે શ્રીફળ લઈને અહીં આવ્યો છું તમારે કોઈ પુત્ર હોય તમારે કોઈ દીકરો હોય ને મને બતાડો ધ્યાનમાં આવે ને તો શ્રીફળ તમને અહીંયા હું દેતો જાઉં પ્રધાનજી રાજમાંથી પ્રતાપસિંહ ને બોલાવો 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 જે તમતાર હોય 10-12 પણ તમારા બોલાવજો હો. હા એ ગોરદાદા બોલો આ અમારા રાજના કુંવર પ્રતાપસિંહ લ્યો. વાહ જુવાન વાહ શું બાકી દીકરો છે પાવડર સોપડીને તૈયાર જ બેઠો તો યાદ રાખ્યું છે હમણેથી હા યાદ રાખવા નામ રોજ સોપડતો હોય છે ને પડવાનો એકદમ નક્કી નહીં ક્યારે ક્યાંથી વાવાઝોડું આવે તમે આ સોસાયટીમાં ગમે ને આટો મારો એને મારો 10 ઘરે આટો મારો કાંઈ નીકળે નો નીકળે પણ વિપુલભાઈ વાંઢા હોય ને વાંઢા એના ઘરે પાવડર હોય ને હોય જ ભાણા રોજ સોપડવાનો વાહ જુવાન વાહ આપણને દીકરો ગમી ગયો છે તો તમે દીકરાના બા એટલે કે તમારા ભાનુમતીને બોલાવો તો આપણે હારવાર શ્રીફળ સ્વીકારાઈ લેવી બોલાય ફોન કરો ફોન મોબાઈલમાં હરે જય શ્રી કૃષ્ણ ગોરદેવ આ હું આવ્યું એલા ઠીક જય શ્રી કૃષ્ણ માતાજી જય શ્રી કૃષ્ણ ગોરદેવ કેમ મજામાં હા ગોરદેવ બાઈ બાકી ડબલ સોપડ્યો ઘરનું પાર્લર લાગે આ ઘરમાં એટલે આ બેને સોપડ્યો ઘરે બધા પાવડર જ સોપડતા લાગો બાપુ સિવાય આ શ્રીફળ તમારા દીકરાના હાથમાં આપી દો અને હે કરો કંકુના બીજું હું તારે હે અને કઈ માનતા બાંધતા હોય તો પૂરી કરી આવજો આવી રીતે અઢિયાર રાજાના કુંવર પ્રતાપસિંહના શ્રીફળ માતાજી જીલાવે છે. હા મોજ હા પણ માતાજી કેવા આરામ કર્યા પ્રતાપસિંહના શ્રીફળ જીલાવે છે ત્યારે
ને એટલે કહો હો, બાપુ સાંભળે ને એટલે તમને કહેવાય લગન આવ્યા પેલા હરખ ફદુડીના મીંડા ફોડવા. ઘણાય છે ને આવા હોય, ઘણાય હોય. પટેલ ઘરે ગોર આવ્યો નથી તરત મને બધું બતાડવા, પછી છેલ્લે હવે ખબર પડે કે આ તો બધું કોકનું હતું. બોલો બાપુ, અલા બાપુ ક્યાં? હા બાપુ બોલો. અરે ભૂદેવ, બોલો 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 બોલો. સારામાં સારા લગ્નનો મુહૂર્ત હોય મને જોઈ આપો. લે બોલો. જટ મંગણી ઝપટ બ્યાહ. કેમ બાપુ? મુહૂર્ત તો જોવરાવાના નો હોય. આવે ઈ સાતમ ને સોમવારા સારામાં સારા મુહૂર્ત આવે છે બાપુ. સાતમ અને સોમવારે લગ્નના મુહૂર્ત આવી રહ્યા છે. જી મહારાજા. તો સાથોસાથ લગ્નની કંકોત્રી પણ મને લખી આપો. અરે મહારાજા, તમારા હગાવાલાની મને કાઈ ખબર ન હોય. એ આવો આવો આ બાજુ આવો. અમારે બોટાદથી અમારે ચામુંડા સિલેક્શન એટલે કે ચામુંડા ટેલર, મારા ને તમારા લુગડા તો હોવ સીવે, પણ જે આખ્યાનના કપડા સીવે અમારે હર્ષદભાઈ ને એમના મિત્રો પધાર્યા મારા બાપ. હે તમારો ખૂબ ખૂબ આભાર મારા વાલા. બા અહીં વિપુલભાઈ ભાઈ તમે તારા એ છોકરાઓ બેવા દો. આ બાજુ વી આવો. હા અમારે મહેમાન મિત્રો બધા એમનો ખૂબ ખૂબ આભાર. બાપુ તમારા હગાવાલાની મને ખબર ન હોય તમારે કોની હારે વ્યવહાર હો કોની હારે નહીં. કંકોત્રી તમે તમારી રીતે લખી નાખો, હું વેચતો તમ તારે વિયો જાય. હે આ ભાણાની મને આપજો, એની હું હેમરાજસિંહને હું દઈ દઈશ. હા બાકી બધાની તમે લખો તમારી રીતે. તારે કાઈ ભાઈબંધ કાઈ કોઈ લખવાની છે? તારે વ્યવહાર હોય તો લખને, તમારી રીતે લખો બસ. આવી રીતે ટેકલગઢની અંદર પઢિયાર રાજાના કુંવર પ્રતાપચંદના લગ્નની કંકોત્રી માતાજી લખે, પણ માતાજી કેવા હરખ ધર્યા પ્રતાપચંદના લગ્નની કંકોત્રી લખે છે ત્યારે જય હો. ઈશ્વર ચાંદી મારી રાખવી કંકોત્રી. કેસર ચાંદી મારે લખવી કંકોત્રી. લખવી ધન કાળો ડાગામાં ગણપતિ દાદાને નો તરવા. લખવી ધોળારો દાદા ગણપતિ દાદાનો અમારા ઘરે પરતાપ સંગના લગન વરદુમાં વેલાયા મારા ઘરે પરતાપ સંજ્ઞા વરધુમાં વેલાયા મૂરત યરા છે કાંઈ સાતમ ને સોમવાર વરદુમાં વેલાયા મોરયા તે કાયા જમને હોમાર એ ભજો શિયાવો મોતી બતાવો એ આવો લગન નો માંડવડો રોપ્યો નિરાત રતિયાળી. લગન નો માંડવો રોજો રાત રઢિયાળી. તારી માંડવડી જોની પિતા પટિયાર હોયા માંડવ કરો તારા મા